ગુડ મોર્નિંગ. આપણે 11મા ધોરણમાં ત્રીજું ચેપ્ટર ચાલે છે. લાસ્ટ વખતે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે વાતો કરી. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંને વસ્તુ આખી અલગ છે. આજે આપણે સંયોજકતા વિશે વાતો કરવાની છે. સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા. સમજાવવાની છે. સંયોજકતા એ તત્વની અતિ લાક્ષણિક ગુણધર્મ છે. સંયોજકતા એ શું છે ભાઈ? એ તત્વની અતિ લાક્ષણિક ગુણધર્મ છે, એમ પણ કહી શકો. સંયોજકતા એ શું છે ભાઈ? તત્વની અતિ લાક્ષણિક ગુણધર્મ છે જે તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજાવી શકાય છે. જે તત્વની ઇલેક્ટ્રોન રચના ને આધારે સમજાવી શકાય છે. આપણે ઓલરેડી ઇલેક્ટ્રોન ભણી ગયા. એટલે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે એ તત્વની સંયોજકતા કેટલી હશે એ તમે જાણી શકો છો. દાખલા તરીકે પ્રતિનિધિ તત્વો. બોલો, પ્રતિનિધિ તત્વો કયા છે? આપણે આવર્ત કોષ્ટકમાં યાદ છે તમને? આપણે આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ કરેલું. એમાં પ્રતિનિધિ તત્વો તરીકે એસ વિભાગ અને પી વિભાગ ના તત્વોને આપણે પ્રતિનિધિ તત્વો કીધા છે. એસ વિભાગ અને પી વિભાગ. આ એસ વિભાગમાં કયા સમૂહ આવે? એમાં સમૂહ પહેલો અને બીજો આવતો હતો. અને આની અંદર પી વિભાગમાં સમૂહ 13 થી શરૂ કરી અને 18 સુધી આવતા હતા. બરાબર છે? એટલે પ્રતિનિધિ તત્વો તરીકે કયા કયા આવશે? એસ વિભાગ અને પી વિભાગના તત્વો છે. હવે આ પ્રતિનિધિ તત્વોની સંયોજકતા કેટલી હોય? તો કે ભાઈ એ તત્વની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલી એની સંયોજકતા કહેવાય. બરાબર છે? બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ઇલેક્ટ્રોન અથવા એને 8માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલા એની સંયોજકતા કહેવાય. એટલે પ્રતિનિધિ તત્વો આની બાહ્યતમ પ્રતિનિધિ તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલી અથવા તેને 8માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી સંયોજકતા કહેવાય. એટલે પ્રતિનિધિ તત્વોની સંયોજકતા કોના બરાબર છે? તો કાં તો એ તત્વોની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન જે છે એટલા ઇલેક્ટ્રોન હોય, કાં તો એ ઇલેક્ટ્રોનને 8માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલા હોય. ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે આપણે પ્રતિનિધિ તત્વોની વાત કરીએ તો પહેલા તો સમૂહ. ચલો, સમૂહ આપણે આ પ્રતિનિધિ તત્વોના કયા કયા સમૂહ છે? 1, 2, 13, 14, 15, 16, 17 અને 18 છે. બરાબર છે? પ્રતિનિધિ તત્વો મેં લખ્યા, પ્રતિનિધિ તત્વોના સમૂહ લખ્યા. ચલો, એમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા આમાં 1 છે. પહેલા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન ખબર તમને? NS1 લખતા હતા. પહેલા સમૂહની NS1 એટલે છેલ્લી કક્ષામાં NS1 એક ઇલેક્ટ્રોન હતો. બીજા સમૂહમાં NS2 બે હતા.
પછી 13મા સમૂહમાં ખબર છે NH2NP1 બોરોન સમૂહ યાદ હોય તો એમાં 3, પછી આમાં 4, 5, 6, 7, 8 આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને એની સંયોજકતા બરાબર યાદ રાખો. સંયોજકતા 4 સુધી જે હોય ને એ જ લખવાની. અને જો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થી વધે તો તમારે શું કરવાનું? 8માંથી એને બાદ કરવાના. શું કીધું ભાઈ ફરીથી? સંયોજકતા ઇલેક્ટ્રોન 4 સુધી એમને એમ રાખવાના. પણ જો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થી વધે તો એને તમારે 8માંથી બાદ કરો. એ સંખ્યા એની સંયોજકતા કહેવાય. અહીંયા મેં ઉપર લખી દીધું છે. તો 8માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી એની સંયોજકતા કહેવાય. તો ચલો અહીંયા તો 4 સુધી એમને એમ લખી દઈએ આપણે. ચલો આ શું થશે? 5 8માંથી બાદ કરો 5, 3, 8માંથી 6 બાદ કરો 2, 8માંથી 7 બાદ કરો 1, 8માંથી 8 બાદ કરો 0 થઈ જાય. હવે આ જે તત્વો જે છે સમૂહ 15, 16, 17, 18માં એમાં આની સંયોજકતા 3 પણ હોય, 5 પણ હોય, 2 પણ હોય, 6 પણ હોય, 1 પણ હોય, 7 પણ હોય અને 0 અને 8 પણ હોઈ શકે. ક્લિયર? તો સંયોજકતા સાવ સિમ્પલ છે. એટલે સંયોજકતાને હાલમાં આપણે ઓક્સિડેશન આંક કહીશું. એકચ્યુઅલી સંયોજકતા એટલે એ તત્વનો શું છે ભાઈ? ઓક્સિડેશન આંક છે. ઓક્સિડેશન આંક છે. ક્લિયર? પહેલા તો આટલી વસ્તુ ફરીથી. સંયોજકતા એ શું છે ભાઈ? તત્વની અતિ લાક્ષણિક ગુણધર્મ છે. ચલો સંયોજકતા જે તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજાવી શકાય છે. પ્રતિનિધિ તત્વો તરીકે આપણે સમૂહ 1, 2 અને સમૂહ 13 થી 18 આવે. પ્રતિનિધિ તત્વોની સંયોજકતા કોના બરાબર હોય? તો કે તો કાં તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય, કાં તો એ સંયોજકતા ઇલેક્ટ્રોનને 8માંથી બાદ કરતા, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને 8માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય. તમે જોઈ શકો છો આ સમૂહ લખેલા છે ભાઈ. સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે ને એની સંયોજકતા 4 સુધી એની એ જ રાખી આપણે. પણ 4 કરતા જો સંયોજકતા ઇલેક્ટ્રોન વધે તો એને 8માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી એની સંયોજકતા થાય. એટલે હાલમાં સંયોજકતા એટલે આપણે શું કહીશું? એ તત્વનો ઓક્સિડેશન આંક છે. હવે સંયોજકતા પ્લસ થશે માઇનસ થશે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. હવે એ ચર્ચા કરતા પહેલા મારે તમને ફરીથી એકવાર નિષ્ક્રિય વાયુ તરફ લઈ જવા છે મારે. કારણ કે એ નિષ્ક્રિય વાયુ જે છે એ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે અથવા સ્થાયી રચના ધરાવે છે. જુઓ, નિષ્ક્રિય વાયુ, નિષ્ક્રિય અથવા તો આપણે ઉમદા વાયુ કીધા છે. બરોબર? ઉમદા વાયુ તમને ખબર છે ને? આપણે છેલ્લો સમૂહ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ રહેલો છેલ્લો સમૂહ હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. એનો પરમાણ્વીય ક્રમાંક 2, 10, 18, 36, 54, 86. યાદ રહેશે? 2, 10, 18, 36, 54, 86. આ બધી કેવી રચનાઓ છે ભાઈ? સ્થાયી રચના છે. આ બધી રચનાઓ કેવી છે? સ્થાયી રચના છે. દરેક તત્વો આવી સ્થિરતા પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રયત્ન કરે. હવે જુઓ, આપણે ઓક્સિજનના 2 સંયોજન લઈએ આપણે. OF2 અને Na2O. ચલો OF2 લખો અથવા F2O લખો. એકનું એક જ છે અથવા OF2. ચલો આ 2 ઉદાહરણ મેં લખ્યા છે. એક OF2 છે અને બીજું Na2O છે. હવે આમાં વિદ્યુત ઋણતાનો ઉતરતો ક્રમ બોલો. O, F અને N, A. O,
એફ અને Na માં બોલો એફ ની વિદ્યુત ઋણતા કેવી બે સૌથી હાઈએસ્ટ, એફ ની વિદ્યુત ઋણ સૌથી વધારે તમને યાદ છે ને 4, પછી ઓક્સિજન આવે 3.5 અને સૌથી ઓછી કોની હોય ભાઈ સોડિયમ ધાતુની. ક્લિયર ભાઈ દોસ્તો? તો ઓક્સિજનના બે સંયોજન છે OF2 છે અને Na2O છે. હવે એમાં બંનેમાં ઓક્સિજનની સંયોજકતા કેટલી થશે, ફ્લોરિનની સંયોજકતા કેટલી થશે, Na ની સંયોજકતા કેટલી થશે એની થોડીક વાત કરીએ. સાવ સિમ્પલ છે. ચલો શરૂઆત કરીએ OF2 માં. બોલો OF2 નામ લખાય. હવે જુઓ આ એક બંધ બને ને ત્યારે હંમેશા બંનેના એક એક ઇલેક્ટ્રોન વપરાય. કોઈ પણ એક સહસંયોજક બંધ બને ત્યારે 2 ઇલેક્ટ્રોન વપરાય. હવે જુઓ ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, ઓક્સિજનની 3.5 છે, એટલે F ની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે F ઇલેક્ટ્રોન શું કરશે, હંમેશા મેળવશે. યાદ રાખો ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ નિશાની, ઋણ નિશાની, અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન નિશાની. ક્લિયર? ચાલો હવે F અને O માં F ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે F હંમેશા ઇલેક્ટ્રોન શું કરશે, મેળવશે. ઓકે સર કેટલા મેળવે, તો બરાબર યાદ રાખો F નો પરમાણુ ક્રમાંક છે 9. બોલો એને 10 જેવી સ્થાયી રચના એની નજીકની જુઓ ને, આનો પરમાણુય ક્રમાંક 9 છે, એ કોની નજીક છે, આ સ્થાયી રચના છે. એટલે આવી રચના પ્રાપ્ત કરવા માટે એને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર તો મેળવે, ગુમાવવાની જરૂર હોય તો ગુમાવે. ચલો ફ્લોરિનની વસ્તુ એક તો ફિક્સ છે કે O અને F માં F ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે હંમેશા ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા મેળવે, તો F નો પરમાણુ ક્રમાંક 9 છે. બોલો એને 10 જેવી રચના પ્રાપ્ત કરવી તો એક ઇલેક્ટ્રોન શું કરે, મેળવે. બોલો એક ઇલેક્ટ્રોન મેળવે છે, મેળવે એટલે નિશાની ઋણ. ચલો આ F પણ શું કરશે ભાઈ, 9 છે, એને 10 કરવા એક ઇલેક્ટ્રોન મેળવે, મેળવે એટલે -1 એટલે 1. તો બંનેમાં F ની સંયોજકતા -1 થાય અથવા એનો ઓક્સિડેશન -1 થાય. હવે જોજો Fa1 આ Fa1 મેળવ્યો, આ Fa1 મેળવ્યો અને કે આ વચ્ચેના ઓક્સિજને કેટલા ગુમાયા, આ બાજુ એક આપ્યો અને આ ઓક્સિજન આ બાજુ એક આપ્યો એટલે ટોટલ ઓક્સિજને 2 ગુમાયા. ગુમાવે તો નિશાની પ્લસ, 2 ગુમાવે છે એટલે +2. તો OF2 માં બંને ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે છે માટે એમની સંયોજકતા -1 થશે. જ્યારે ઓક્સિજન બંને ફ્લોરિનને એક ઇલેક્ટ્રોન આપે છે, આમ ઓક્સિજન કુલ 2 ઇલેક્ટ્રોન આપે છે, આથી એની સંયોજકતા +2 થાય. ચલો ફરીથી Na2O, Na2O ને આપણે આમ લખીએ છીએ. ફરીથી આ એક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન વપરાવાના છે. હવે બોલો Na કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. બોલો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. બોલો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ, મેળવશે. જેની વિદ્યુત ઋણતા વધુ, વિદ્યુત ઋણતા વધુ એ ઇલેક્ટ્રોન શું કરે, મેળવે. અને જેની વિદ્યુત ઋણતા ઓછી તે ઇલેક્ટ્રોન ગુમાવે. ચાલો ફરીથી બોલો O અને N માં O ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવશે, મેળવે તો નિશાની માઇનસ. ઓકે સર કેટલા મેળવશે, તો જો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. બોલો એને 10 જેવી, 10 ની નજીક છે ને, પરમાણુય ક્રમાંક 8 છે એ 10 ની નજીક છે એટલે બોલો ઓક્સિજને 10 જેવી રચના, સ્થાયી રચના પ્રાપ્ત કરવી હોય તો 2 ઇલેક્ટ્રોન શું કરશે, મેળવશે. ચલો ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઓક્સિજનનું ઓક્સિડેશન -2 તો મેળવે તો નિશાની ઋણ, 2 મેળવે છે ભાઈ -2. ચલો આ મેળવે છે એનો કે એને શું કરે છે ભાઈ, ગુમાવે છે. જો એને નો પરમાણુ ક્રમાંક 11, બોલે એને 10 જેવી રચના પ્રાપ્ત કરીએ તો એક ઇલેક્ટ્રોન શું કરવો પડે ભાઈ, ગુમાવવો પડે. એટલે એને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે કારણ કે એની વિદ્યુત ઋણતા ઓછી છે. બોલો એક ગુમાવે છે, આ એને પણ એક ગુમાવે છે, કુલ 2 એને 2 ગુમાવે છે તો સામે એક ઓક્સિજન 2 મેળવે છે. તો યાદ રહી ગયું ભાઈ, એટલે Na2O માં O નો ઓક્સિડેશન -2 થાય,
Na નો +1 થાય, પણ F2O માં O નો +2 થાય, F નો -1 થાય. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે સંયોજકતા ઉપરથી ઓક્સિડેશન આંક ઉપરથી, એટલે ઓક્સિડેશન આંક એકચ્યુઅલી શું છે, સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક શું છે ભાઈ, તો આ અણુમાં જે પરમાણુ જે છે એ પોતાની વિદ્યુત ઋણતાને આધારે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે, બસ વિદ્યુત ઋણતા વધુ હતી ઇલેક્ટ્રોન મેળવશે, વિદ્યુત ઋણતા ઓછી હોય તો ગુમાવશે, અને ગુમાવીને કે મેળવીને જે વીજભાર ધારણ કરે છે એ વીજભારને ઓક્સિડેશન આંક કહેવાય. જો ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનો વીજભાર -1 થયો, આ ફ્લોરિન પણ 1 ઇલેક્ટ્રોન મેળવે છે -1 થયો, ઓક્સિજન 2 ગુમાવે છે આનો વીજભાર +2 થયો, બરાબર છે. ચલો એને 1 ગુમાવે છે +1, આ એને 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે +1, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે છે -2. તો આ જે ઉપર વીજભાર જે છે વીજભારને આપણે ઓક્સિડેશન આંક કહેવાય. ટૂંકમાં તત્વએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તમે ઓક્સિડેશન આંક કહી શકો. પરમાણુ એ અથવા આમ લખીએ, ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને પરમાણુએ પ્રાપ્ત કરેલ વીજભારને શું કહીશું ભાઈ આપણે ઓક્સિડેશન આ કહી શકીએ. ક્લિયર દોસ્તો? પરફેક્ટ. ફરીથી બોલું છું, બરાબર જોજો. F2O માં સોરી OF2 માં અથવા F2O માં, ચલો OF2 માં O કરતા F ની વિદ્યુત ઋણતા વધારે છે, F 1 ઇલેક્ટ્રોન શું કરે છે, મેળવે છે. કેમ ભાઈ? તો એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એ ઇલેક્ટ્રોન મેળવશે. એક જ કેમ મેળવશે? તો એનો પરમાણુ ક્રમાંક 9 છે, એને 10 જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે. એટલે ફ્લોરિન આ ઓક્સિજન પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવશે, આ ફ્લોરિન આ ઓક્સિજન પાસેથી જ 1 ઇલેક્ટ્રોન મેળવશે. ટૂંકમાં બંને ફ્લોરિન એક ઓક્સિજન પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવે છે, અને બંને ફ્લોરિનની સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક -1 થશે. ઓક્સિજન બંને ફ્લોરિનને 1 ઇલેક્ટ્રોન આપી કુલ 2 ઇલેક્ટ્રોન આપે છે એટલે એમની ઓક્સિડેશન અવસ્થા +2 થશે. Na2O માં Na કરતા Oની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવશે, સોડિયમ ગુમાવશે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એને 10 જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, એટલે આ Na ગુમાવશે, આ Na ગુમાવશે, કુલ 2 ગુમાવ્યા, સામે આ ઓક્સિજન 2 મેળવે તો -2, આ બંને એક ગુમાવશે એટલે +1. ટૂંકમાં ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને પરમાણુ જે વીજભાર ધારણ કરે છે વીજભારને આપણે ઓક્સિડેશન આંક કહીશું. ક્લિયર દોસ્તો? ફરીથી આપણે ઉદાહરણ, આની ઉપરથી તમારે અણુસૂત્રો કેવી રીતે બને છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. ચલો આપણે વાત કરીએ સિલિકોન અને Br ની. ચલો બીજા આવા ઘણા બધા તમને સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે. સિલિકોન અને Br બે ભેગા થઈ કયું અણુસૂત્ર બનાવશે? હવે જો હું તમને કહી દઉં, આનો પરમાણ્વીય ક્રમાંક છે 14, આનો પરમાણ્વીય ક્રમાંક છે 35. હવે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો વિદ્યુત ઋણતા કોની વધારે છે? સિલિકોન અને Br માં. તમને ખબર છે ને, તમે આમ જાઓ આવર્તમાં વિદ્યુત ઋણતા શું થાય ભાઈ? વધે. બરાબર છે? આવર્તમાં વિદ્યુત ઋણતા વધે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, આમ જેમ કદ ઘટે આકર્ષણ વધે, વિદ્યુત ઋણતા વધે. એટલે SI કરતા Br ની વિદ્યુત ઋણતા શું છે ભાઈ? કોની વધારે છે? Br ની વધારે છે. ચલો Br ની વધુ હોવાથી આની વિદ્યુત ઋણતા વધુ, આની વિદ્યુત ઋણતા ઓછી. ચલો જેની વિદ્યુત ઋણતા વધુ એ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? મેળવે. આ ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. ક્લિયર? હવે કે સાહેબ કેટલા મેળવશે? તો કે ભાઈ આ Br નો પરમાણ્વીય ક્રમાંક 35 છે, બોલો એને 36 જેવી રચના પ્રાપ્ત કરવી છે તો શું કરશે ભાઈ? 1 ઇલેક્ટ્રોન મેળવશે. બોલો 1 ઇલેક્ટ્રોન મેળવે, બરાબર છે? 1 ઇલેક્ટ્રોન મેળવે માટે
-1 થશે ઓક્સિડેશન. ચલો હવે જોજો આ સિલિકોન શું કરે ફરજિયાત આ મેળવશે, ફરજિયાત આ ગુમાવશે. આને એક મેળવ્યું એ બી સાચી વાત. આ કેટલા સાહેબ કે ગુમાવશે? તો કે ભાઈ એનો પરમાણુય ક્રમાંક 14 છે, બરાબર છે. બોલો એને જો એ 14 જે છે એ જો 10 ની નજીક બી કહેવાય ને 18 ની નજીક બી કહેવાય. ઓકે સાહેબ, 10 ની નજીક કરો કે 18 ની નજીક, જો 10 ના જેવો કરવો હોય તો એ 4 શું કરશે? ગુમાવશે. અને 18 જેવું કરો તો 4 મેળવશે, પણ મેળવવાની તો તાકાત નથી, કારણ કે એની વિદ્યુત ઋણતા કેવી છે? Br કરતાં ઓછી છે, એટલે મેળવવાની ક્ષમતા એની નથી, એ ગુમાવશે. તો એનો પોતાનો કેટલો છે ભાઈ? 14. બોલે એને 10 જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 4 ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? ગુમાવે. બોલો ગુમાવે તો +4 ગુમાવે છે એટલે +4. તો યાદ રાખજો, એક સિલિકોન 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક Br 1 ઇલેક્ટ્રોન મેળવે છે. માટે આના ઉપરથી અણુસૂત્ર આવું થાય ભાઈ, સિલિકોન Br4, SiBr4. એક Si 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક Br 1 મેળવે છે, પણ 4 ઇલેક્ટ્રોન મેળવવાના છે. આ એક સિલિકોન 4 ગુમાવે છે, એનો કે સામે 4 ઇલેક્ટ્રોન Br મેળવે છે. હવે એક Br 1 જ મેળવે છે, મારે એને 4 મેળવવાના છે, એનો કે Br પરમાણુની સંખ્યા કેટલી લેવી પડે ભાઈ? 4 લેવી પડે. ખ્યાલ આવે છે? ફરીથી આપણે આવા ઘણા બધા ઉદાહરણ છે તમારા. ચલો Al અને H, બરાબર છે. ચલો Al અને H થી કયું? Al અને H થી બનતું અણુસૂત્ર. ચલો Al નો પરમાણુય ક્રમાંક 13, આનો 1, આની વિદ્યુત ઋણતા ઓછી, આની વિદ્યુત ઋણતા વધારે. બોલો આ ઇલેક્ટ્રોન શું કરશે? મેળવે. વધુ હોય મેળવે, ઓછી હોય ઇલેક્ટ્રોન ગુમાવે. ઓકે સાહેબ, આ હાઇડ્રોજન કેટલા મેળવે? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. બોલો એને 2 રચના પ્રાપ્ત કરે તો એક શું કરવો પડે ભાઈ? મેળવશે. 1 છે પરમાણુ ક્રમાંક, એને 2 જેવી રચના પ્રાપ્ત કરે તો 1 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. Al નો પરમાણુ ક્રમાંક 13 છે, એને ગુમાવવાના છે. 13 છે પરમાણુ ક્રમાંક એનો 13. બોલો એને 10 જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 3 શું કરવા પડે ભાઈ? 13 છે, 10 કરવા છે તો 3 શું કરે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર છે. તો શું થશે? ચલો જુઓ, Al અને H. એક Al કેટલા ગુમાવે છે? 3. એક H કેટલા મેળવે છે? 1. Al 3 ગુમાવે છે, એક H 1 મેળવે છે, પણ એને Al 3 ગુમાવે એટલે સામે હાઇડ્રોજનને 3 મેળવવા પડે. હવે એક હાઇડ્રોજન 1 મેળવે છે, એને 3 મેળવવા છે, તો હાઇડ્રોજનની સંખ્યા હું શું લઈશ ભાઈ? 3. એટલે અણુસૂત્ર શું થઈ જશે? AlH3. તો આવા તમે ઘણા બધા અણુસૂત્રો તમે આ રીતે બનાવો તો બનાવી શકો છો. ક્લિયર દોસ્તો? તો આવા અણુસૂત્રો બનાવવાના તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા છે, જેની આપણે આના પછીના લેક્ચરમાં થોડીક ફરીથી ચર્ચા કરીશું આપણે. તો આ રીતે તમે અણુસૂત્રો, 2 તત્વની સંયોજકતા જાણતા હો તો એની ઉપરથી તમે આ રીતે અણુસૂત્રો બનાવવા તો બનાવી શકો છો. સંક્રાંતિ તત્વો જે છે ડી વિભાગ ના તત્વોને આપણે શું કીધું છે ભાઈ? સંક્રાંતિ તત્વો કીધેલા છે. અને આ સંક્રાંતિ તત્વો જે છે જે એક કરતા વધુ સંયોજકતા ધરાવે છે. આપણે આગળ વાત કરી છે, દાખલા તરીકે Fe હોય તો Fe+2 પણ હોય અને Fe+3 પણ હોય. એટલે Fe ની સંયોજકતા 2 થાય, Fe+2 અને +3. એવું જ આપણે Mn ની વાત કરી હતી. ઘણા બધા તત્વો Mn જે છે Mn+2, Mn+3 થી શરૂ કરી Mn+7 સુધી હોઈ શકે. એટલે આની સંયોજકતા +2 થાય, આની +3 થાય, આની +7 થાય.
એટલે ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કીધા છે અને સંક્રાંતિ તત્વો જે છે એ એક કરતાં વધુ શું ધરાવે છે ભાઈ? સંયોજકતા ધરાવે છે. એક કરતાં વધુ સંયોજકતા ધરાવે છે. ક્લિયર દોસ્તો? પછી બીજા આવર્તના તત્વો જે છે એના ગુણધર્મોમાં અનિયમિતતાની વાત કરીએ. બરાબર છે? બીજા આવર્તના તત્વો, બીજા અથવા દ્વિતીય આવર્તના તત્વો ની અનિયમિતતા. બીજા આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મ એમ રાખીએ. બરાબર છે? શું કીધું? બીજા આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મ. હવે તમને બધાને ખબર છે કે ભાઈ દરેક સમૂહનું પ્રથમ તત્વ જે છે એ જ સમૂહના અન્ય તત્વ કરતા ગુણધર્મમાં જુદું હોય છે. યાદ રાખજો, દરેક સમૂહનું પ્રથમ તત્વ એ જ સમૂહના અન્ય તત્વો કરતા અલગ ગુણધર્મો ધરાવે છે. કેવી રીતે? તો કે દાખલા તરીકે પ્રથમ સમૂહ, આપણે બીજા સમૂહની વાત કરીએ છીએ ને, બીજા આવર્તના તત્વોની આપણે વાત કરીએ છીએ. સ્પષ્ટતા કરી લઈએ. ચલો, તો સમૂહ એકનું આપણે પહેલા વાત કરીએ. પ્રથમ સમૂહનું લિથિયમ, બીજા સમૂહનું બેરિલિયમ, ત્રીજા સમૂહનું બોરોન. તો આ પ્રથમ સમૂહમાં જે લિથિયમ જે છે એ જ સમૂહના અન્ય તત્વ કરતા અલગ ગુણધર્મ ધરાવે. બીજા સમૂહમાં બેરિલિયમ જે છે એ જ સમૂહના અન્ય તત્વો કરતા ગુણધર્મ જુદા ધરાવે. ત્રીજા સમૂહનું પ્રથમ તત્વ બોરોન જે છે એ જ સમૂહના અન્ય તત્વો કરતા ગુણધર્મો અલગ ધરાવે છે. દાખલા તરીકે આ લિથિયમ અને બેરિલિયમ આ સહસંયોજક સંયોજન છે, સંયોજનો બનાવે. જ્યારે એ સિવાયના બાકીના આયનીય સંયોજનો બનાવે છે. ક્લિયર દોસ્તો? એટલે સમૂહ 1 અને 2, સમૂહ 1 નું લિથિયમ અને સમૂહ 2 નું બેરિલિયમ, આ બે જે તત્વો જે છે એ સહસંયોજક સંયોજનો બનાવે છે. જ્યારે સમૂહ 1 અને સમૂહ 2 ના લિથિયમ અને બેરિલિયમ સિવાયના જે તત્વો જે છે એ આયનિક સંયોજનો બનાવે છે. હવે સપોઝ કે આવર્ત કોષ્ટક તમે બનાવો તો અહીંયા લિથિયમ, બરાબર છે, બેરિલિયમ, બોરોન, કાર્બન, બરાબર છે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. તો શું થશે? પ્રથમ સમૂહ, આ સમૂહ 1 છે, આ સમૂહ 2 છે, સમૂહ 3 છે. ચલો, પહેલા સમૂહનું પહેલું તત્વ અને બીજા સમૂહનું બીજું તત્વ, આના ગુણધર્મો સમાન હોય. શું કીધું? પહેલા સમૂહનું પહેલું તત્વ અને બીજા સમૂહનું બીજું તત્વ, લિથિયમ અને બેરિલિયમના ગુણધર્મો સમાન હોય છે, જેને વિકર્ણ સંબંધ કહેવાય. શું કહેવાય? વિકર્ણ સંબંધ કહેવાય. ફરીથી, બીજા સમૂહનું પહેલું તત્વ અને ત્રીજા સમૂહનું બીજું તત્વ, એમના ગુણધર્મો પણ કેવા હોય છે ભાઈ? સમાન હોય છે, જેને વિકર્ણ સંબંધ કહેવાય. યાદ રહેશે? પહેલા સમૂહનું પહેલું અને બીજા સમૂહનું બીજું, આ બંનેના ગુણધર્મ સરખા હોય છે. બીજા સમૂહનું પહેલું, ત્રીજા સમૂહનું બીજું, આ બંનેના ગુણધર્મ સમાન હોય છે, જેને વિકર્ણ સંબંધ કહેવાય. બરાબર છે? એટલે લિથિયમ અને મેગ્નેશિયમ,
બેરિલિયમ અને એલ્યુમિનિયમ ના ગુણધર્મો સમાન હોય છે, બરાબર છે, જેને આપણે શું કહીશું ભાઈ? વિકર્ણ સંબંધ કહીશું. અને આ વિકર્ણ સંબંધ ઉદ્ભવવાનું કારણ, વિકર્ણ સંબંધ ઉદ્ભવવાનું કારણ એમના કદ છે, સમાન કદ છે, બરોબર છે. તમે એમ કહો લિથિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મો સરખા છે, કેમ ભાઈ? તો કે લિથિયમ અને મેગ્નેશિયમની કદ કેવા છે? સરખા છે. આનું 152 છે અને આનું લગભગ 160 પિકોમીટર છે, બરાબર છે, કદ સરખા છે. ચલો, બેરિલિયમ અને એલ્યુમિનિયમની પણ કદ વાત કરીએ તો આના લગભગ 111 છે પિકોમીટર અને આનું લગભગ 143 પિકોમીટર છે, ધાત્વીય કદ, બરાબર, ધાત્વીય કદ. તમારે આયનીય કદ લખવું હોય તો આયનીય કદ પણ તમે લખી શકો છો, 76 અને 72. આનું 76 છે, આનું 72 છે, Li પ્લસ નું કદ, અહીંયા Mg+2 નું કદ, બરાબર છે. એ જ પ્રમાણે તારે બી ની વાત કરવી હોય તો આનું 31 છે, આનું 39 છે પિકોમીટર. Al+3 ની આયનીય ત્રિજ્યા અને Be+2 ની. તો તમે જોઈ શકો છો કે વિકર્ણ ગુણધર્મ જે છે, વિકર્ણ સંબંધ જે છે, કોની પર આધાર રાખે છે? કદ ઉપર આધાર રાખે છે. એટલે આ લિથિયમ અને મેગ્નેશિયમની ધાત્વીય કદ અને એના આયનીય કદ કેવા છે? બંનેના લગભગ સરખા હોવાથી એમના ગુણધર્મો પણ કેવા જોવા મળે છે ભાઈ? સમાન જોવા મળે છે, જેને આપણે વિકર્ણ સંબંધ કહીશું. તો બરાબર યાદ રાખો, દરેક સમૂહમાં પહેલું જે તત્વ હશે એ તત્વ એ બાકીના તત્વો કરતા ગુણધર્મમાં જુદા પડે છે. એમાં પહેલી વસ્તુ આપણે આ વિકર્ણ સંબંધની વાત કરી. બીજી વસ્તુ કહીએ આપણે કે ભાઈ દરેક સમૂહમાં પહેલું જે તત્વ જે છે એમાં 4 સંયોજકતા કક્ષક હોય. આપણે આ બીજા આવર્તમાં સપોઝ કે પહેલું તત્વ લો લિથિયમ, બીજા આવર્તમાં પહેલું તત્વ લો બેરિલિયમ, બોરોન લો, તો એ બધામાં પ્રથમ તત્વમાં 4 સંયોજકતા કક્ષકો હોય, બરાબર છે. એક 2s અને 3 2p, બરાબર છે. એક 2s અને 3 2p એટલે ટોટલ 4 સંયોજકતા કક્ષકો છે. જ્યારે બાકીના તત્વોમાં 9 સંયોજકતા કક્ષકો હોય છે. એક 3s, 3 3p અને 5 3d. ટોટલ ગણશો 9 થશે. અહીંયા 1 ને 3 4 છે. એટલે પ્રથમ દરેક સમૂહના પહેલા તત્વમાં સંયોજકતા કક્ષકો 4 છે. આથી વધુમાં વધુ 4 બંધ બનાવે. જ્યારે પ્રથમ તત્વ સિવાયના બાકીના તત્વોમાં સંયોજકતા કક્ષકો 9 હોવાથી એ 4 કરતા વધુ બંધ બનાવી શકે છે, બરાબર છે. દાખલા તરીકે આ પ્રથમ તત્વની આપણે વાત કરીએ. પ્રથમ તત્વમાં દાખલા તરીકે બોરોન જે છે એ માત્ર ને માત્ર 4 બંધ બનાવી શકે વધુમાં વધુ, Bf4-. જ્યારે બોરોન પછી એલ્યુમિનિયમ આવે, બરાબર, તો એલ્યુમિનિયમ એ 4 કરતા વધુ બંધ બનાવી શકે છે. જો અહીંયા બોરોન 4 બંધ બનાવે છે, અહીંયા Al 6 બંધ બનાવે છે. તો બીજો ગુણધર્મમાં અનિયમિતતા બીજી કઈ વાત કરી તો દરેક સમૂહમાં પહેલું જે તત્વ છે વધુમાં વધુ 4 બંધ બનાવે, જ્યારે એ જ સમૂહના અન્ય તત્વો જે છે એ 4 કરતા વધુ બંધ બનાવી શકે છે. ત્રીજી વસ્તુની વાત કરવી હોય તો આપણે આ પહેલી વસ્તુ, આ બીજી વસ્તુ અને ત્રીજી વસ્તુ, દરેક સમૂહનું પહેલું તત્વ જે છે ને એ પોતાના પરમાણુ સાથે જોડાય, બીજા સાથે જોડાય નહીં. જોજો, સપોઝ કે કાર્બન હોય તો કાર્બન કાર્બન સાથે એક બંધથી જોડાય,
2 બંધથી જોડાય, બરોબર છે, 3 બંધથી જોડાય, નાઇટ્રોજન 1 બંધથી જોડાય, 2 બંધથી જોડાય, 3 બંધથી જોડાય. તો પ્રથમ તત્વ એ પોતાના તત્વ સાથે જોડાઈ શકે છે, જ્યારે પહેલા તત્વ સિવાય દરેક સમૂહના પ્રથમ તત્વ સિવાયના બાકીના જે તત્વો જે છે એ અન્ય તત્વો સાથે પણ જોડાઈ શકે છે. સપોઝ કે કાર્બન જે છે એ ઓક્સિજન સાથે જોડાય, કાર્બન જે છે એ નાઇટ્રોજન સાથે જોડાય, કાર્બન હાઇડ્રોજન સાથે જોડાય, ડબલ બંધથી જોડાય, ટ્રિપલ બંધથી જોડાય, અને એમાં પી પાઈ બંધ બને છે. ટૂંકમાં સમૂહનું પ્રથમ તત્વ જે છે એમાં પી પાઈ પ્રકારના બંધ બનતા નથી, જ્યારે બાકીના તત્વોમાં પી પાઈ પ્રકારના બંધ બને છે. ક્લિયર દોસ્તો? તો 3 વસ્તુમાં તમે અલગ તારવણી કરી શકો છો કે ભાઈ બીજા આવર્તના જે તત્વો જે છે, બીજા આવર્તમાં આપણે વાત કરીએ તો લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, આ બધા બીજા આવર્તના તત્વોમાં પહેલું જે તત્વ જે છે એ જ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મમાં જુદા પડે છે. પ્રથમ સમૂહનું પહેલું તત્વ, બીજા સમૂહનું બીજું તત્વ, એમના ગુણધર્મો સરખા હોય છે. બીજા સમૂહનું પહેલું તત્વ, ત્રીજા સમૂહનું બીજું તત્વ, એમના ગુણધર્મ સમાન હોય છે, જેને આપણે વિકર્ણ સંબંધ કહીશું. અને વિકર્ણ સંબંધમાં બંને તત્વોના ગુણધર્મો સમાન હોવાથી એને આપણે વિકર્ણ સંબંધ કીધો છે. બરાબર છે? બંનેના ગુણધર્મ સરખા હોય છે એને વિકર્ણ સંબંધ કહીશું. ગુણધર્મો સરખા હોવા માટે શું જવાબદાર છે, અથવા વિકર્ણ સંબંધ ઉદ્ભવવા માટેનું મેઇન કારણ શું છે, તો કે એમના સમાન કદ છે. લિથિયમ અને મેગ્નેશિયમના ધાત્વીય કદ અને આયનીય કદ લગભગ સરખા હોવાથી એમના ગુણધર્મ સરખા છે. બેરિલિયમ અને એલ્યુમિનિયમના ધાત્વીય કદ અને આયનીય કદ લગભગ સરખા છે, એટલે એમના ગુણધર્મો કેવા છે? સમાન છે. બીજી વસ્તુ, દરેક સમૂહનું પ્રથમ તત્વ જે છે એમાં સંયોજકતા કક્ષકો 4 હોવાથી વધુમાં વધુ 4 બંધ બનાવે, જ્યારે અન્ય તત્વોમાં સંયોજકતા કક્ષકો 9 હોવાથી એ 4 કરતાં વધુ બંધ બનાવી શકે છે. અને છેલ્લો ત્રીજો મુદ્દો કે ભાઈ સમૂહનું પ્રથમ તત્વ જે છે એ પોતાના જ પરમાણુ સાથે એક બંધ, દ્વિબંધ, ત્રિબંધથી જોડાઈ શકે છે, જ્યારે પ્રથમ સમૂહ સિવાયના અન્ય તત્વો જે છે એ બીજા તત્વો સાથે એક બંધ, દ્વિબંધ, ત્રિબંધથી જોડાઈને પી પાઈ પ્રકારનું બંધ બનાવે છે. ટૂંકમાં સમૂહના પ્રથમ તત્વોમાં પી પાઈ પ્રકારના બંધ બનતા નથી, જ્યારે અન્ય તત્વોમાં પી પાઈ પ્રકારના બંધ બને છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. એક નાનકડો છેલ્લો પ્રશ્ન ખાલી મારે લેવો છે તમારો, કે AlH2O5Cl બરાબર છે, +2 માં સંયોજકતા અને ઓક્સિડેશન આંક સમાન છે અને કેટલા છે? AlH2O5Cl જે છે +2 સંયોજન મેં આપ્યું છે, એમાં સંયોજકતા અને ઓક્સિડેશન આંક સરખા છે ભાઈ? તો કે ભાઈ ના. કેમ ભાઈ? તો કે ભાઈ જો સંયોજકતા એટલે બંધ બનાવવાની ક્ષમતા. જો આ Al કેટલા બંધ બનાવે છે? 5 પાણી સાથે ને 1 Cl સાથે, એટલે એની સંયોજકતા 6 થાય, અને Al નો ઓક્સિડેશન આંક 3 થાય. તમને આગળ બી કીધું ને, Al નો પરમાણુય ક્રમાંક 13 છે, એને 10 જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 3 ઇલેક્ટ્રોન શું કરવા પડે? ભાઈ ગુમાવશે, એટલે Al 3 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે એની ઓક્સિડેશન અવસ્થા 3 થશે, અને 6 બંધ બનાવે છે, એટલે એની સંયોજકતા 6 થશે. તો AlH2O5Cl +2 માં Al ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +3 થશે, અને એની સંયોજકતા કેટલી થશે? 6 થશે, એટલે ઓક્સિડેશન આંક અને સંયોજકતા સરખી નથી. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. ઓકે, મળીએ, બાય.